આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વરસાદના પાણીનો સદુપયોગ અને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુથી હિન્દુ ફાઉન્ડેશન અને એમી લાઈફ સાયન્સ દ્વારા વડોદરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલથી 500થી વધુ પરિવારોને લાભ મળશે। હિન્દુ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર વિજય શાહના વરદસ્તે 7 ટાવરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરાયું છે। શ્યામલ પાર્ક કોઓપરેટિવ પટ્યુ હાઉસિંગ સોસાયટી નિયર વન લીવ્સ એપાર્ટમેન્ટ ભાયલી રોડ વડોદરા ખાતે વરસાદી પાણીનો સંચય કરીને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ એક પહેલનો મુખ્ય હેતુ એ છે કે જળ બચાવ અને પ્રકૃતિ બચાવ સાથે આવનારી પેઢી પણ પાણીનું સંરક્ષણ કરવાનો છે। વિજય શાહ તેઓએ પણ વિશેષ માહિતી આપી છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા શ્યામલ પાર્કલેન ખાતે આજે 500થી 50 કુટુંબોને કેચ ધ રેન માન્ય મોદી સાહેબનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના અંતર્ગત એમના પોતાના ટેરેસમાં પડતા વરસાદના પાણી આ વરસાદનું પાણી જમીનમાં ઉતરે એમને ત્યાં 9 જેટલા બોરવેલ છે, 20 જેટલા ટાવર છે, 550 કુટુંબો રહે છે। આ જ વખતની સિઝનની ખાલી વાત કરીએ તો એક વર્ષમાં વડોદરામાં પડતા 40 ઇંચ વરસાદને કારણે અમે માનીએ છીએ કે 10 લાખ લીટર જેટલું પાણી એ આપણે જમીનમાં ઉતારી શકીએ। વરસાદનું દરેકે દરેક પાણી, દરેક ટીપું એ કેટલું મહત્ત્વનું છે તે આપણે જાણીએ છીએ, કારણ કે જ્યારે પાણીની અગવડ પડે ત્યારે જ આપણને પાણીનું મહત્ત્વ ખબર પડે છે। હવા અને પાણી જીવન માટે સૌથી જરૂરિયાતની વસ્તુ છે અને માટે જ 2014થી પ્રધાન સેવક તરીકે કામગીરી શરૂ કરનાર માનનીય મોદી સાહેબે કેચ ધ રેઇન પ્રોજેક્ટ હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગને ખૂબ જ ભાર આપ્યો છે। વડોદરા મહાનગર, વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, કોર્પોરેટર બધાની ગ્રાન્ટમાંથી કેચ ધ રેઇનના પ્રોજેક્ટ હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય છે, પરંતુ સામાન્ય રીતે આ બધા કામો એ જાહેર જગ્યા પર થતા હોય છે। ખાનગી જગ્યાઓ એટલે કે પોતાનું ઘર હોય, પોતાનું એપાર્ટમેન્ટ હોય એમાં કામ કરવા માટે હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આજ સુધીમાં 200થી પણ વધારે આવી જગ્યાઓ પર રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શ્રેષ્ઠીઓ, એમી લાઈફ સાયન્સીસ અને અન્ય લોકોના માધ્યમથી આના માટે આર્થિક સહયોગ પણ આપણને મળ્યો છે। ત્યારે આ વિચાર જેમના માધ્યમથી અહીંયા મુકાયો છે એવા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, અત્યારના જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રીશ્રી અમારા સૌના પાટીલ સાહેબ, એમના પર આભાર વ્યક્ત કરું છું। અને જેમણે આ સોસાયટીના 550 કુટુંબો વતી આ કામગીરી કરવાની નક્કી કરી છે એવા સોસાયટીના પ્રમુખશ્રી અને સોસાયટીના સૌ કમિટીના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું। શ્યામલ પાર્ક લેન હાઉસિંગ સોસાયટીની કમિટી તરફથી ડૉક્ટર વિજય જૈનને ખૂબ ખૂબ આભાર કે હિન્દુ ફાઉન્ડેશન તરફથી અમને 60,000 રૂપિયાનું રેઇન વોટર રિચાર્જને માટે એક સબસિડી કરાવી આપી। અને અમારા હિસાબે આ જે પ્રોજેક્ટ છે એ બહુ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, કારણ કે 10 લાખથી 40 લાખ લીટર પર સિઝન પાણીની બચત થાય છે, જેથી આપણે રેઇન વોટરમાં એક ફાયદો એ આવે કે ક્ષારનું જે પ્રમાણ જે છે, TDSનું પ્રમાણ છે એ આપણે ડિઝોલ્વ કરી નાખે। 600થી 700ની આસપાસ આવે, જે પહેલાં આવતું હતું 1800થી 2000ની આસપાસ। અને બીજો ફાયદો એ છે કે આપણે જે કોર્પોરેશનના પાણી ઉપર જે આપણે ડિપેન્ડન્સી છે એ ઓછી થઈ જાય, એટલે બીજા પરિવારોને એનો ફાયદો પણ થઈ શકે। કેટલા ટાવરોમાં લગાવવામાં આ ટોટલ હાલમાં શરૂઆતનું 7થી 8 ટાવરનો પ્રોજેક્ટ છે, પણ ધીરે ધીરે વધારીને 20 ટાવરની આસપાસ આપણે કવર કરીએ એટલે ટોટલ મારા હિસાબે 3થી 4 રેઇન વોટર રિચાર્જનો પ્રોજેક્ટ આપણે કમ્પ્લીટ કરવાનો છે। મારું નામ છે ખિલન મારું, સોસાયટીનો એક વર્કિંગ કમિટીનો સભ્ય છું।